તો સુરેન્દ્રનગરમાં વઢવાણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ તેમના 55મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી। તેમણે ગાયોને ઘાસ ખવડાવી અને શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું। પોતાના જન્મદિવસે કેક કાપવા કે વૈભવી પાર્ટીઓ કરવાના બદલે એક અનોખો અને પ્રેરણાદાયી સંકલ્પ કર્યો હતો। આ અવસરે તેમણે 500થી વધુ પ્રજ્ઞાચક્ષુ બહેનો અને દિવ્યાંગ બાળકો સાથે બેસીને પૂજન લીધું। નાયબ દંડકે ભાજપના કાર્યકરોને પણ આહવાન કર્યું કે તેઓ ખોટા ખર્ચાઓથી દૂર રહે અને પોતાના જન્મદિવસે સેવાકીય તેમજ લોક ઉપયોગી કાર્યો કરીને સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડે। 1000 કરતા વધારે બાળકોને અલગ અલગ પ્રકારની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। જોરાવરનગર વોર્ડ નંબર 11 ખાતે લગભગ 75 જેટલા ભાઈઓ બહેનોનું ફિઝિયોથેરાપી કેમ્પ પણ યોજાયો। હોસ્પિટલોમાં ફ્રૂટ વિતરણનું પણ આયોજન થયું છે। બલકે કેક નહીં કાપી અને જે સેવાકીય પ્રવૃત્તિ સાથે આ જન્મદિવસ મનાવવામાં આવ્યો છે એનો હું ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું અને વિવિધ સંસ્થાના આગેવાનોએ અને પાર્ટીના તમામ પદાધિકારીઓ અધિકારીગણ તમામની અઢળક શુભેચ્છાઓ મને પ્રાપ્ત થઈ છે। ત્યારે તમામનો હું હૃદયપૂર્વક